હા એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નોકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. રાઈડ ને કાળો ડેકારો કરો છો? બાયુ માણા કોઈ દી ભાડ્યા નથી? જોયા છે પણ આવા મુશ્યુ વાળા નહીં જોયા હોય. એમાં બાપજી આમાં શું હોય, ઉગે ને કોઈ ન ભૂગે. ભૂલમાં એક વખત વળી મોજમાં એમાં શું હોય, કલાકાર તરીકે 100% એ પાત્રતા ન નિભાવવું ને તો પ્રકૃતિ મને માફ ન કરે. કેમ કે અહીંથી જેટલું આપો ને નીતિથી આપવું પડે. નીતિથી આપો તો તમને ગળા સુધી પહોંચે ને તો તમને મોજ આવે, બાકી વાસેલું યાદ ન રહે. અને એમાં ભૂલમાં મારે આટલું થઈ ગયું, આમ આવી રીતે આમ અને આમ કરતો ભલા મોરી રામા ભલા મોરી. એમાં રીલ્સ ઘેરે ગઈ, સીધી ઘેરે આવી અને તમારા બધાના આશીર્વાદથી 22-23 મિલિયન ગઈ. પણ એ રીલ્સ જ્યાં હું અહીંયા આડી આવે ને તો મારે ઘેરે જ પૂછે કે હાલો હિતેશ બટાટા લેવા કઈ જવું છે? આમાં મોજ આવે છે ને અત્યારે? હૃદય ઉપર હાથ રાખો, દાદાની સાક્ષી મોજ આવે છે ને? તો એ મોજનું સાઈડ ઇફેક્ટ બીજી બતાવું. હવે લાઈવ હાલતું હોય એમાં કટકો કાઢીને ફેરવો અને આપણે આમાં કરતા હોય તો નીચે અમુક કળતરું, લવિંગ્યા, હો અળસિયાના પેટના, એ પાછા નીચે કોમેન્ટ કરે બાયલો લાગે છે. સાંભળજો તો વળી જે એમ લખ્યું ને બાયલો લાગે એ પાછું નીચે પાછું એને રિપ્લાય આપે માણામાં જ નથી. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારે કૃપા ઘટતી હોય ને જે દિવસે, તેથી આપણે ખબર છે ટોલ નાકું વટો એટલે અર્ધનારીશ્વરના સ્વરૂપ આવે. દાંત કાઢવાની વાત નથી હો, ભગવાન રાઘવેન્દ્ર સરકારે એના આશીર્વાદ લેવા ગયા હતા. તમે માફ કરજો મને, અર્ધનારીશ્વરનું સ્વરૂપ એને તમે આશીર્વાદ લ્યો ને તો સાહેબ બહુ સારું થાય. એને તમે જે જેવી તેવી ભાષાને તમે જે કનડો છો ને તમે જે એને ધિક્કારો છો ને, ધિક્કારતા નહીં, અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. એટલે કદાચ હું અહીંયા પ્રેમથી તમને દાંત કઢવા માટે મુશ્યવાળી બા બનો તમને વાંધો શું છે? હાલ છોકરા વગાડ લે. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. સખી તને કઈ ખબર છે? તો આખા ગામને બહુ ખબર રાખશે. એ સખી તને કાંઈ ખબર છે? નથી ખબર? આજે મારે ઘરે શું થયું તને ખબર છે? ન્યા ગઈ હતી ઠે. આજે મારા ઘરે શું થયું ખબર? એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. ચા પી ગયા છોકરાને રહી ગયા એનો બાપ. બોલો બાય 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 બાય. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. આ ગામડાથી લઈને મહાનગરની સફર હતી, પણ મને 2-3 ફરમાઈશ આવી છે. ફરમાઈશ લઈને પછી આપણે જુગલબંધીમાં કંઈક. વાહ 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 ચારણ વાહ. અમારે 7-8-10 જણા રહ્યા ને, બહુ ભણેલા એટલે બહુ ભણેલા. એટલા બધા ભણેલા
કે ગુજરાતમાં જન્મ લીધો, એના મા બાપે ગુજરાતી હતા તો અંગ્રેજી બોલે. આ વિશેરા જેવું બહુ ભણેલા અને ગુજરાતી બોલે એટલે ઓલા પાણામાં સ્ક્રૂ ફિટ ન કરતા હોય આમ ચીપી ચીપીને ગુજરાતી બોલે. તો મને કે આવ્યા અમારી ઘરે ને બધા બેઠા હતા. એટલે મને કે એક બેન આવ્યા, હિતેશભાઈ મારે સાવજ જોવા જવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જવા છે. ફરીથી બોલો, એકચ્યુઅલી સાવજ જોવા જવા છે. મેં ધીમે બોલો, અમારો હાવજ સાંભળે જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. હાવજ ને હાવજ કહેવાય, સાવજ ન કહેવાય. એ ક્યાં ભાઈ ગઈ સાસુલિયા? હા બસ તમારો વાંધો જ આ છે. હાવજનું નામ લીધું ભાગવા મળે થયું. એમ કીધું સાવજ જોવા જોવા. મેં કીધું હા તો બેન રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં રિહર્સલ શું? મેં કીધું અમારો ફળિયો છે બાપ દાદાનું, એક ઓસરીએ 5 મકાન છે અને વાહે છે વાડો. મને કે વોટ ઇઝ ધીસ વાડો? વાડો એ મેં કીધું વાડો, વાડાનું કંઈ અંગ્રેજી આપણને ખબર ન હોય. વાડો એ પડતર જગ્યા. મને કે ત્યાં, મેં કીધું ત્યાં થતા હો. કેમ? મેં કીધું ત્યાં એક ઝાયરનો ઓઘો છે, ઓઘામાં 2 દિવસ થયા કાળી કુતરી વિયાણી ત્યાં આટો મારતા હો. વોટ ઇઝ ધીસ ઓઘો? ઓઘો મેં કીધી ઓઘો. અમુક એમનેમ સ્થિર ઓઘો હોય, અમુક હાલતા ચાલતા ઓઘા હોય, જે હાલતા ને ચાલતા નડતા હોય. 2 પ્રકારના ઓઘા હોય. તો મને કે એમાં શું છે? તો એ બધી ઓલી બધી બેનપણીઓ બધી કે ચાલ આપણે જઈએ, ચલ તું આવે છે ને? હા બધી ભણાઈ ગયું બધું. અને આવી રીતે આમ ડોગી એ ડોગી. તો એક બેન એનથી શું ભણેલા છે, તું ચૂપ થઈ છે, હું બોલું છું. હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં હો, એ બ્લેક ડોગ નહીં. બ્લેક ડોગ કર્યું. કુતરી આવી બારી, 5 મોડલ નવા જોયો, વેચના ઊંચી એડી વાળા સેન્ડલ હો, એ વેચના ઊંચી એડી વાળા સેન્ડલ. કુતરી સામે આવી, બધાને જોયા. કુતરીને ડર લાગ્યો કે નક્કી અમારા ગલુડિયા લઈ જાય. માં તો માં છે ને હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. હવે નો આવે ભાઈ, હાવ કર્કશ અવાજ. ઓલા 2 ડગલા આગળ આવેલા, કુતરી સૂર ફેરવો. 2 ડગલા આગળ આવેલા, કુતરીએ સૂર મૂકી દીધો. કર્યું ને જો આમાં અડધા ધસકી ગયા. હજી આમાં તમે કુતરામાં બી જાવ છો, તમારે હવે જોવા લઈ જવા. હું હે કરો તમે જેમ બી ગયા ને એમ ઓલ્યું બી ગયું. હું શેડી વાળા સેન્ડલ હતા ને મવડાઈ ગયા. મોબાઈલના ડબલા પડ્યા થોડી થોડી. ઓ માય ગોડ હિતેશભાઈ, હિતેશભાઈ ઓ માય ગોડ કુતરી એંગ્રી થઈ ગઈ. મેં હું કુતરી એંગ્રી થઈ ગઈ. મેં કુતરી એટલે કુતરી તો સમજે પણ એંગ્રી ગુસ્સે થઈ ગઈ. આપણને અંગ્રેજી આવડે ને, આપણે અંગૂઠા સાહેબ. મેં ફરીથી બોલો હું ગુસ્સે થઈ ગઈ. મેં કીધું એટલું કર્યું કુતરી વી ગઈ. હવે ગુસ્સે ન થાવ, આવી આવો. અમારે એક મિત્ર છે, નામ નથી દેવું, બહુ આમ બહુ સારા મિત્ર, પણ ભાષા બોલે સુરતી. મને એક વખત મારી પાસે આવ્યા, એટલે મૂળ કાઠિયાવાડી છે પણ વર્ષોથી ત્યાં રહે. એટલે મને કે ઉંમર મોટી, મને કે હિતેશ આપણે કે સંસ્કૃત શીખવા જાવ તો દીકરા કાં જવાનું? હે સંસ્કૃત શીખવું હોય તો દીકરા કાં જવાનું આપણે? મેં કીધું સારા શાસ્ત્રી પાસે જવાનું. પણ તમારે આ ઉંમરે સંસ્કૃત શીખીને શું છે? મને કહે હવે દીકરા હવે આપણે હવે બહુ લાંબુ નહીં હવે આપણે હવે પલ્લાક આપવાના આપણે. મેં તો શું છે પણ એ કે સંસ્કૃત શીખેલી હોય તો સંસ્કૃત તો દેવોની ભાષા કે નહીં? હા તો આપણે ઉપર ગયેલા હોય તો દેવો સાથે વાતચીત કરવા થાય ને. અતઃ બાલઃ એકમ પુસ્તકમ પઠતી. તો મેં કીધું પણ એ વાત તમારી હાચી, પણ તમને પાકી ખબર છે કે તમે સ્વર્ગમાં જ જાઓ? આ તો ક્યાં જવાના? સ્વર્ગમાં જ જવાના ને એમાં ક્યાં જવાના? મેં કીધું એવું નથી, પણ તમે પાસપોર્ટ ઉપરનું ઓલું લીટરિયું લાવતા ને કદાચ નરકમાં જાઓ એમ. તો નરકમાં જાઓ તો શું બીક? એમાં કંઈ ડર નથી. કેમ? અરે નરકમાં જાય તો કદાચ ભાષા આપણી ગુજરાતી છે તો આપણે અંકાઈ લેવું, ત્યાં તો ગુજરાતી છે જ. એની ઘેરે હું જમવા ગયો, એની જોઉં હજી કૂતરાવાળું ઊભું છો, ધ્યાન રાખજે. પછી વાત લઈને આપણે પૂરું 2:30 વાગ્યા પછી દાંત કાઢવા ને એટલે કેવું લાગે ખબર? નવણા કોઠે બ્રહ્મ મુહૂર્તમાં ગ્રેવીવાળું મંચુરિયમ દીધા બરોબર થાય. તમને પસે નહીં, મને હજમ ન થાય એની જેવું, સમજ્યા? એટલે એની મને કે હિતેશ તો દીકરા આવજો આપણે ઘર જમવા. મેં કાંઈ વાંધો નહીં. તો અમે જમવા ગયા ને એમાં એને 2-3 કાળા કૂતરા
માસી ઉપરથી રોટલી બનાવતા દેતા હતા ને અમે બધા જમતા હતા. મેં વળી રોટલીનું બટકું તોડ્યું, મોઢા મૂક્યું, ત્યાં કાળો કૂતરો આવીને ઊભો રહ્યો. તમે હેના દાંત કાઢો છો? તમે વિચાર તો કરો, માણાની ભાષામાં કોઈ સમજતું નથી. મારે કૂતરા જેવું થવું પડે છે આ માણાને દાંત કઢવા હાટું. મારું સ્તર હિતેશે સ્તર નીચે લાવી દીધું. અને મેં ઓલી આમ અડધો રોટલો કરીને કૂતરાને ખાઈ ગયો. લાણે એ કૂતરા કેમ ખાઈ એ નથી ખબર. હાય મારી ભેળો ગેરમાં ખાઈ ગયો. વળી રોટલો નાખ્યો. મેં વળી માસીને કીધું, મેં માસી આને જરીક બચકારો ને જાય, આમ સામું ખાય, લાડુ પડે, નહીં મજા આવે. તો એ વળી માસી વળી એને વેલણ હાથમાં લઈને શું કે ખબર, ચલ નાઈ જા, છઠ્ઠો વેળમાં તો પગ ભાંગી નાખા. તો ઓલું ઊભું તો બેસી ગયું કે આખો રોટલો આપશું. વળી પાછું આમ એટલે મેં કીધું માસી આને કહો ને, આમ એને માસીને બહુ ગુસ્સો આવ્યો, રોટલી બળી જતી. હાથમાં વેલા લઈને કેટલી વાર કહેવા તને કાલે આ ચલ નાઈ જા, ને કહો છૂટો વેળામાં તો બંને પગ ભાંગી નાખા. એક વાર કોઈ ખબર નહીં પડતો ને. મેં કીધું એમ નહીં જાય તો કઈ રીતે હાડ હાડ કર્યું જે ગયું છે ઊભી પૂછડીએ. એમાં ગેટે બે કૂતરા બેઠેલા, ઉંમર થઈ ગયેલી, ઠીકે હા લે એવા, જી ભૂડવા ત્રાણ. કેમ એટલું બધો ભેળ છો? કે એટલું બધું છોડીને કેમ જાશો? ડમરી ઉડાડે જાશો. તો ઓલો કે કાનમાં ધાક પડી ગયેલી છે? તો કે હા. નક્કી કોઈક કાઠિયાવાડી આવેલો હોવો જોઈએ. હળડી કાઢેલા એટલે મેં કીધું ગાલો હવે સિંહ જોવા લઈ ગયો. 5 માળનું બિલ્ડિંગ ને બધા અહીંયા પૂરાઈ દીધા. મેં સવારે 6 વાગે ઝીપડું આવશે, ઝીપડામાં આવી જવાનું. 5 કપલમાંથી 4 કપલ ઉતરા ને 5મો કપલ હાથમાં 4 વર્ષ છોકરાને લઈને હાથમાં આવીને હિતેશભાઈ હરિયો પર ચીંટુને કંઈક થઈ ગયેલું છે. મેં શું થયું? કોને ખબર? આને ખવડાવ પીવડાવ્યું, નવડાવ્યું, થોડો કપડાં પહેર્યા પછી બેન્ડ વળી ગયો. બેન્ડ વળી ગયો, બેન્ડ. મેં વાંક વળી ગયો એમ કે નહીં? હા એવું જ છે કંઈક. મેં કીધું કેમ એમ કરતા? ખવડાવતા પીવડાવતા અત્યારની પ્રજા વાંકી વળતી જાય છે. ગોગો પેપરમાં બહુ હલવાના છે. એટલે મેં કીધું જો ને તમને મસ્તી શું જે છે. મેં કીધું હેઠું મૂક તો જોઉં ને કુપોષણને. હાથમાં તેડ્યો તો આમ તો કપડા હોતો 4.5 કિલોનું. મેં કીધું આમાં બેન કાંઈ વાંધો ને. તો કેમ બેન્ડ કેમ વળી ગયો? મેં તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને, તમે બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું છે. બટન ખોલ નાખો, છોકરો સીધો થઈ જાય. અને ખાસ કરીને મારી જગદંબા હું અહીં બેઠી એમ નહીં કહું, આજે અહીંયા આખો વઘાસિયા પરિવાર બેઠો છે. બહાર ગામથી પધારેલા મહેમાનો છો. અહીંયા ભલે કોઈ વઘાસિયાને ઘણા બધા બીજા હોત છે, આપણે ભાઈઓ જ છે બધા, અને ગમે છે, એ આસ્થા લઈને આવ્યા છે. પણ એક હાથ જોડીને એક પ્રાર્થના કરું તમને બધાને કે 25 વર્ષ જૂના પાછળ વ્યા જાઓ તો 25 વર્ષ જૂના આલ્બમ હતા, કાકાના અને કાકીના જે આલ્બમ હતો એ આલ્બમ જોવો તો તમને એવું નથી લાગતું કે આપણે ચૂકી ગયા હોય એવું? અત્યારના આલ્બમ જોવો તો આપણને ઠીક લાગે કે હા આપણા આલ્બમ ત્રીજી પેઢીએ જોવા હે, પણ ત્રીજી પેઢીના આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકશું. સમજાય ને વંદન? આ પ્રી વેડિંગ શૂટિંગનો હું વિરોધી નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરાય ના નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય તો ચારધામની યાત્રા આવી જાઓ, ત્યાં દેવના દર્શન આલ્બમમાં દર્શાવો. 44,000 ભારતીય હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં શિલ્પ કલાઓ બતાવો. 12 જ્યોતિર્લિંગના દર્શન આવી જાઓ પ્રી વેડિંગ શૂટિંગમાં. પછી તમે આખું બધાય મહેમાન બેઠા પછી ડિસ્પ્લેમાં બતાવો ને તો સારું બહુ લાગે. જોજો પણ ઓલું દીવ દમણ ગોવા જાય ને એ 45 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, આડું પડી ગયેલું, એમાં બેન ત્યાં પરેણે અહીંયા માસડે સીડ્યા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેર્યા હોય, 13.5 ફૂટની સુંદડી ઉઠતી હોય, અને ઓલો પાછો ઘોડો લઈને સ્લો મોશનમાં તબડક આવતો. આ નથી કરવાની ભાઈ, આ નથી કરવાની. બહાર નીકળો. આપણું છે ને શું કામ આમાં માસડે સીડ્યા છે? 25 વર્ષ જૂના પાછળ વ્યા જાવ. તમે બધા લગ્નમાં ગયા હશો, અમે લગ્નમાં ગયા, કોકના રોહડે ગયા, કોકના હારેથમાં ગયા. એ લગ્ન કેટલા રૂડા લાગતા હતા. આ બાજુ માંડવિયા પક્ષ બેઠો હોય, આ બાજુ જાનૈયા પક્ષ બેઠો હોય, વચમાં ગોરદાદા બેઠા હોય, ને ગોરદાદા એ મંત્રોચ્ચાર કરતા હોય શાસ્ત્રોક્ત. એટલે આપણને 4 વેદનો નિચોડનો શબ્દ સુંદર મજાનો મળ્યો, વિવાહ, લગ્નોત્સવ. મેરેજનું નામ ન આપતા.
આમ તમને કહું સુંદર મજાના ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વાસ્તિ ન ઇન્દ્રો વ્રત સ્વાહા સ્વાસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન જોહયરિષ્ઠનેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતુ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુર્યાત સર્વકાર્યેષુ સર્વદા. મંડપ મધ્યે કન્યા